हेलो मित्रों, केम छे? मजामां बधा? हवे छेल्ले आपणे कीधुं तुं जे कोष विभाजन बाबते के कोष विभाजनना कोष चक्रना बे तबक्काओ छे, आंतरावस्था अने एम फेज एटले विभाजन अवस्था। बराबर छे? जेमां आजे हवे आपणे आगळ जवुं छे थोडुंक टॉपिकमां अने ए छे आंतरावस्था। बराबर छे? हवे आंतरावस्थामां सर 3 तबक्काओ आवे। पहेलुं के एने कहेवाय छे G1 तबक्को, G1 फेज। बीजू छे એટલે એને કહેવાય છે ગેપ 1। બીજું છે S તબક્કો, S ફેઝ। અને ત્રીજું છે G2 તબક્કો, જેને કહેવાય છે ગેપ 2। બરાબર? એટલે 3 તબક્કાઓ છે, G1 ફેઝ, G2 ફેઝ અને G1, S અને G2। હવે 3 તબક્કાઓમાં શું થાય છે એની વાત કરી લઈએ આપણે। તો સૌથી પહેલા છે G1 તબક્કો। G1 તબક્કામાં કોષ છે એ હજી નવો બન્યો છે। વિભાજનના અંતે કોષ હજી નવો બન્યો છે। નવો બનેલો જે આ કોષ છે એ હવે તાજો નવો બન્યો છે એટલે નાનો છે, એટલે હવે ધીરે ધીરે મોટો થશે કદમાં। તો કદમાં મોટો થાય એટલે આંતરાવસ્થા એક પ્રકારનો વૃદ્ધિ તબક્કો છે। આંતરાવસ્થા એ સંપૂર્ણપણે તમે જોવા જાઓ તો એ સંપૂર્ણપણે વૃદ્ધિ તબક્કો છે। બરોબર? હવે બીજી વાત કે સર વૃદ્ધિ તબક્કામાં કઈ કઈ બાબતો બને છે, ઘટનાઓ, તો જે આપણે ગયા લેક્ચરમાં થોડીક ચર્ચાઓ કરેલી કે ભાઈ G1 તબક્કો છે એ તબક્કા દરમિયાન એની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થશે। બરોબર? પ્રોટીન સંશ્લેષણ થશે, ઉપરાંત એની અંદર અંગિકાઓ નવી બનવાની ચાલુ થશે, કોષ રસમાં વધારો થશે। બીજું કે એની પછીનો તબક્કો છે એ S તબક્કો છે। તો આ S તબક્કા દરમિયાન એને જે છે એ S તબક્કામાં DNA નું સંશ્લેષણ કરવાનું છે, DNA માં ડબલ કરવાનું છે, DNA ને દ્વિગુણન કરવાનું છે। તો આ DNA ને ડબલ કરવા માટે DNA નું સ્વયંજનન કરાવવું જરૂરી છે। આ DNA સ્વયંજનન કરાવવા માટે અલગ અલગ ઉત્સેચકોની જરૂર પડશે। તો આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોનું નિર્માણ G1 તબક્કામાં થશે। બરાબર છે? બીજો મુદ્દો, G1 તબક્કામાં કોષ થોડો મોટો થઈ જશે। હવે પછીનો જે તબક્કો છે એ આવશે S તબક્કો। S તબક્કો મુખ્યત્વે ખૂબ જ મહત્વનો એટલે છે કે એ દરમિયાન સ્વયંજનન થાય છે DNA નું। તો જે DNA છે એ DNA નું સ્વયંજનન થાય છે S તબક્કા દરમિયાન। એટલે S તબક્કાને ઇંગ્લિશમાં કહેવાય સિન્થેસિસ ફેઝ અને ગુજરાતીમાં એને કહેવાય સંશ્લેષણ તબક્કો। કેમ સંશ્લેષણ? તો કે સર એમાં DNA છે એ બેવડાય છે અને DNA નું દ્વિગુણન થાય છે। બરાબર છે? DNA બેવડાય છે અને DNA નું દ્વિગુણન થાય છે। બીજો મુદ્દો કે સર DNA જે છે એનું દ્વિગુણન થાય છે, DNA બેવડાય છે, બધું બરાબર છે, પણ જે મુખ્યને યાદ રાખવા જેવો મુદ્દો એ કે રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી। દાખલા તરીકે રંગસૂત્ર 46 છે તો એ દ્વિગુણન સંશ્લેષણ પછી પણ રંગસૂત્રો 46 જ રહે। બરોબર છે? ખાલી DNA નું જે અમાઉન્ટ ઓફ DNA છે, જે DNA નો જથ્થો છે એમાં જ દ્વિગુણન થાય છે, રંગસૂત્ર દ્વિગુણન પામતા નથી। એટલે જો 46 રંગસૂત્રો હોય તો 46 ના 46 જ રહેશે। બરોબર છે? બીજું તમે જુઓ કે આ એક રંગસૂત્ર છે, બરોબર છે, આ રંગસૂત્ર સંશ્લેષણ તબક્કા પછી એ અત્યારે દ્વિસૂત્રી છે, તો સંશ્લેષણ તબક્કા પછી એ ચતુઃસૂત્રી થઈ જાય આવું। બરોબર છે? તો આ ફેરફાર થતો જોવા મળે છે, નહીં કે રંગસૂત્રની સંખ્યા ડબલ થતી। ઓકે? તો રંગસૂત્રની સંખ્યા સેમ રહેશે, માત્ર DNA નો જથ્થો વધશે S તબક્કા દરમિયાન। આગળ જોઈએ કે સર G2 અવસ્થામાં શું થાય છે। તો આ સંશ્લેષણ તબક્કો પત્યા પછી કોષ છે એ વધુ પ્રોટીન બનાવશે, એટલે વળી પાછું પ્રોટીન સંશ્લેષણ થશે। એ દરમિયાન RNA નું સંશ્લેષણ થશે। અને બીજું કે જ્યારે S તબક્કો ચાલુ હોય ત્યારે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર છે, પ્રાણી કોષની અંદર, વનસ્પતિ કોષમાં નથી, તો તારા કેન્દ્રનું પણ સ્વયંજનન થાય, સંશ્લેષણ થશે ને એ બેવડાશે।
તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર પણ ડીએનએ સાથે બેવડાય છે, એટલે કે એનું પણ સંશ્લેષણ થાય છે, ડીએનએ નું પણ સંશ્લેષણ થાય છે, અને G2 ફેઝ એટલે કે બીજા તબક્કામાં ગેપ 2 ફેઝમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય, આરએનએ નું સંશ્લેષણ, અને અંગિકાઓ પણ મોટી બનશે, મહત્વની બનશે. તો આંતરાવસ્થા છે એ આ બધી બાબતો છે કે જેમાં કોષ છે એ પોતે વૃદ્ધિ પામે છે અને પોતાના કદમાં વધારો કરે છે. બીજી બાબત સર જોવા જેવી કે જ્યારે આ કોષ છે એ પોતાના કદમાં વધારો કરી લે છે, પોતે મોટો થઈ જાય છે, પછી જ એ વિભાજન તબક્કામાં પસાર થવાનો છે, એટલે કે પછી જ વિભાજન તબક્કામાં એન્ટ્રી લેશે. તો હવે શરીરમાં એવા પણ અમુક કોષો છે કે જે એકવાર બની ગયા પછી વિભાજન પામી શકતા નથી. એવા પણ કોષો આપણા શરીરમાં છે. દાખલા તરીકે હૃદય બનાવતા હૃદય સ્નાયુના કોષો, હૃદય સ્નાયુના કોષો, બરોબર. હૃદય સ્નાયુના જે કોષો છે એ વિભાજન પામી શકતા નથી, એટલે કે એકવાર એ કોષો બની ગયા પછી એમાં પ્રોટીન સંશ્લેષણ થઈ અંગિકાઓ બનશે, કદમાં થોડો મોટો થશે, પછી એટલે કે જીવન તબક્કા પછી એ અટકી જાય છે. જીવન તબક્કા પછી એ અટકી જાય છે, બરાબર છે. જીવન તબક્કા પછી એ ઊભું રહી જાય છે, એટલે કે અરેસ્ટ થઈ જાય છે. એને કહેવાય છે G0. જીવન તબક્કા પછી આ કોષ છે એ વિભાજન પામતો નથી, એટલે કે એમાં સંશ્લેષણ તબક્કો નથી થતો. એ જ્યાં છે એના સ્થાને અટકી જાય છે. એને કહેવામાં આવે છે G0 ફેઝ અથવા G0 તબક્કો. હવે આમાં બીજો મુદ્દો એ છે કે જો કોષને પેશીને કે અંગને જરૂર પડશે કે હવે અહીંયા કોઈ સેલ છે કે કોષ છે એ ડેમેજ થઈ ગયો છે, એને નુકસાન થઈ ગયું છે, અથવા તો એ કાર્યક્ષમ નથી, એવી પરિસ્થિતિમાં આ જે 0 ફેઝમાં અટકી રહેલો કોષ છે એ વળી પાછો S તબક્કામાં જશે, G2 માં જશે, અને વળી પાછો કોષ વિભાજન કરીને નવા કોષોનું નિર્માણ કરશે. ક્યારે કે જ્યારે વિષમ પરિસ્થિતિ હોય, જ્યારે કોઈ એવી પરિસ્થિતિ હોય ત્યારે જ આ ઘટના શક્ય બનશે. નહીતર કોષ છે એ G0 ફેઝમાં રહી અને પોતાનું કાર્ય ચાલુ કરશે, બરોબર છે. તો આ તમામ ઘટનાઓ જે છે એ છે આંતરાવસ્થા, બરોબર છે. તો આ આંતરાવસ્થામાં જીવન, S અને G2 તબક્કો, ત્રણેયમાં શું થાય છે મેં તમને કીધું. રંગસૂત્ર ડીએનએ બેવડાય છે, અને G0 અથવા તો જીવન ફેઝ પછી અમુક કોષો એવા પણ છે જે અરેસ્ટ થઈ જાય છે, એટલે કે જીવન ફેઝ પછી એની જે કોષ વિભાજનની પ્રક્રિયા છે આગળ વધતી નથી, એ ત્યાં ઊભા રહી જાય છે, જેને કહેવાય G0 ફેઝ, બરોબર છે. G0 ફેઝ. તો આ બાબતો છે એ બાબતોની ચર્ચા આપણે આંતરાવસ્થામાં કરી. હવે આપણે થોડું આગળ જવું છે, અને નેક્સ્ટ સ્ટેપ જે છે એ છે ભાજના અવસ્થા, અથવા તો વિભાજન અવસ્થા, અથવા તો જેને આપણે કહીએ છીએ M ફેઝ, M અવસ્થા અથવા તો વિભાજન અવસ્થા. આ જે M અવસ્થા અથવા તો વિભાજન અવસ્થા છે એના મુખ્ય બે ભાગો છે, બે પ્રકાર છે. ભાગો તો નહીં કહી શકીએ, પ્રકાર કહી શકશું. પહેલો પ્રકાર છે એને કહેવાય છે સમભાજન, અને બીજાને કહેવાય છે અર્ધસૂત્રી ભાજન અથવા અર્ધીકરણ. અર્ધસૂત્રી એટલે અડધું કરવું, રંગસૂત્રને અડધી એટલે અડધું કરવું, કરણ એટલે કરવું, સમ એટલે સરખું, વિભાજન. તો બે તબક્કાઓ છે બે તબક્કાઓની બે પ્રકાર છે, સમભાજન અને અર્ધીકરણ. તો હવે પહેલો વાત કરીશું સમભાજન વિશે. અહીંયા જોઈજો, સમભાજન વિશે વાત કરીએ કે દાખલા તરીકે કોઈ એક કોષ છે, આ કોષની અંદર 46 રંગસૂત્ર છે, એટલે કે 23 જોડ રંગસૂત્ર છે. તો આ કોષ છે એ વિભાજન પામી અને બે બાળકોષો બનાવશે. આ બંને બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા સમાન રહેશે. સમભાજન એટલે કે છે સમાન રંગસૂત્રોમાં વિભાજન, એટલે કે જો પિતૃકોષ પાસે જેટલા રંગસૂત્ર હશે એટલા જ રંગસૂત્ર બંને બાળકોષો પાસે હશે. 46 બંને બાળકોષો પાસે, કારણ કે ડીએનએ છે એ બેવડાઈ ગયું છે અને
એનો જથ્થો બંને કોષોને સમાન રીતે વહેંચાય એવી રીતે ગોઠવાઈ ગયો છે. બરોબર છે. તો આને કહેવાય છે સમભાજન. પ્રાણી કોષના તમામ દૈહિક કોષોની અંદર આ પ્રકારનું વિભાજન જોવા મળશે. એટલે કે આપણા શરીરમાં પ્રાણી કોષોમાં તમામ પ્રકારના દૈહિક કોષો કે જે લિંગી અંગો સાથે સંબંધ ધરાવતા નથી એવા કોષો, લિંગી અંગો સિવાયના દૈહિક કોષો જે છે એમાં આ પ્રકારનું સંભાજન જોવા મળશે. બીજું, વનસ્પતિ એટલે કે કોષો છે એ રંગસૂત્રની સંખ્યાને આધારે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. દ્વિકીય કોષો કે જેને કહેવાય 2n અને એકકીય કોષો કે જેને કહેવાય n. પ્રાણી કોષની અંદર જેટલા દ્વિકીય કોષો છે એની અંદર સમભાજન અવસ્થા જોવા મળે, સમભાજન થાય. જ્યારે વનસ્પતિ કોષની અંદર દ્વિકીય અને એકકીય બંને કોષોની અંદર સમભાજન જોવા મળે છે. સર, ત્રીજા ચેપ્ટરની અંદર તમારે ભણવામાં આવું આવશે કે જે એકાંતર જનન થાય છે વનસ્પતિઓની અંદર, જે એકાંતર જનન છે કે જેમાં એક છે એ એકકીય અવસ્થા હોય, એક છે દ્વિકીય અવસ્થા હોય. તો એકકીય અવસ્થાની અંદર એકકીય કોષ કે જેની અંદર રંગસૂત્રો અડધા જ છે એ સમભાજનથી એવા ને એવા કોષો બનાવશે. સેમ વસ્તુ દ્વિકીય કોષો જે આપણી અંદર ને વનસ્પતિની અંદર સેમ છે કે જે સમભાજનથી નવા દ્વિકીય કોષો બનાવશે. તો એકકીય કોષમાં અને દ્વિકીય કોષ બંનેની અંદર સમભાજન જોવા મળશે વનસ્પતિમાં. ક્લિયર? તો આ છે સંભાજન. બીજું જો છે જેની ચર્ચા આપણે કરવાની છે હવે એ છે અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન. દાખલા તરીકે આ એક કોષ છે જેની અંદર 46 રંગસૂત્ર છે જે દ્વિકીય છે. બરોબર છે. અને એની અંદરથી કેટલા કોષો બનશે એ જોજો. તો અર્ધસૂત્રી ભાજન અથવા અર્ધીકરણની અંદર 4 કોષો બને છે. 46 રંગસૂત્ર, 23, 23, 23, 23, 23, 23. તો આ આખા તબક્કાને અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન કહેવાય. હવે તમને જોઈને જ ખ્યાલ આવી ગયો છે કે સમભાજનની અવસ્થામાં એકમાં જ પૂર્ણ થઈ જાય છે, જ્યારે અર્ધીકરણ અવસ્થા છે એના પાછા વળી 2 તબક્કા છે. આ પ્રથમ તબક્કો છે અને આ બીજો તબક્કો છે. અર્ધીકરણમાં પ્રથમ તબક્કાની અંદર જે કાંઈ રંગસૂત્ર છે એ રંગસૂત્રો અડધા થઈ જાય છે એના પ્રથમ તબક્કામાં. તમે અર્ધીકરણનો બીજો તબક્કો જો ધ્યાનથી જોશો તો એ તબક્કો તમને સમભાજન જેવો લાગશે. તો ઇન શોર્ટ, અર્ધીકરણના જે 2 તબક્કાઓ છે એ પૈકીનો બીજો તબક્કો છે એ સમભાજન તબક્કા જેવો જ છે. સમભાજન તબક્કા જેવો જ છે. તો તફાવત માત્ર પહેલા તબક્કામાં છે. તો હું એક વાતના નિષ્કર્ષ ઉપર આવીશ કે સાહેબ સમભાજનની અંદર એક કોષમાંથી 2 કોષો બને છે, જ્યારે અર્ધીકરણને અંતે એક કોષમાંથી 4 નવા કોષો મળે છે. ક્લિયર? તો એક કોષમાંથી 4 નવા કોષો, ઓલામાં એક કોષમાંથી 2 નવા કોષો. બીજો મુદ્દો કે સાહેબ આ જે થાય ક્યાં, અર્ધસૂત્રી ભાજન ક્યાં જોવા મળે આપણને? તો જે અર્ધસૂત્રી ભાજન છે એટલે કે અર્ધીકરણ છે એ આપણને જે આપણા પ્રજનન કોષો બનાવતા અંગો છે, દાખલા તરીકે અંડપિંડ અને શુક્રપિંડ, એમાંથી જ્યાં શુક્રકોષો અને અંડકોષો બનવાના હશે એ શુક્રકોષો બનાવતા કોષો અને અંડકોષ બનાવતા કોષોની અંદર અર્ધીકરણ જોવા મળે, જેને જનન અધિચ્છદના કોષો પણ કહેવાય. જનન અધિચ્છદના કોષો છે એની અંદર તમને અર્ધીકરણ જોવા મળશે, એટલે કે અર્ધસૂત્રી ભાજન જોવા મળશે અને શુક્રકોષો બનશે. કેમ? તો કે જન્યુઓ છે એ હંમેશા એકકીય હોય. તો મોટા ભાગના સજીવો વિશ્વના જેટલા છે એની અંદર જન્યુ નિર્માણની ક્રિયામાં કઈ ઘટના બને છે? અર્ધસૂત્રી ભાજન. કેમ કે જે જનન કોષો છે, બરોબર, જનન અધિચ્છદના કોષો કે જેમાંથી પ્રજનન કોષો બનવાના છે એ જનન અધિચ્છદના કોષો દ્વિકીય હોય પણ જનન કોષો છે એકકીય હોય. એનો અર્થ એવો થયો કે અર્ધસૂત્રી ભાજન, અર્ધીકરણ થયું, એના કોષમાં રંગસૂત્રો અડધા થયા. તો અર્ધીકરણ ક્યાં જોવા મળે છે? પ્રજનન કોષો બનાવતા કોષમાં અર્ધીકરણ થયેલું જોવા મળે છે, જ્યારે
સમભાજન છે એ દેહી કોષની અંદર તમને જોવા મળે છે. તો આ વાત આજે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આપણે પહેલા જોયું કે આંતરાવસ્થા શું છે, એના 4 તબક્કાઓ. વૃદ્ધિ અવસ્થા કહેવાય છે આંતરાવસ્થાને. પછી છે એમ તબક્કો. તો એમ તબક્કામાં પણ 2 પ્રકારો છે કે અમુક કોષોમાં સંભાજન થાય છે, અમુક કોષોમાં અર્ધીકરણ થાય છે. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમભાજનની અંદર કયા કયા તબક્કાઓ છે એનો વિગતે આપણે અભ્યાસ કરશું. આજ માટે એટલું રાખીએ છીએ. બરોબર છે? ક્લિયર? હવે આમાં કોઈ પ્રશ્નો હોય તો પાછા પૂછી શકો છો તમે. બરોબર છે? આજે અહીંયા સુધી રાખું છું. ઓકે, બાય.